નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જામનગરની એક દીકરી કે જેને ઇતિહાસ રચી દીધો છે. આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલે તેમને જામનગર આગમન કર્યું, એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વી સંઘાણીની, કે જેમણે સ્પેસ ટેકનોલોજીની દુનિયામાં જામનગરનું નામ એક અંકિત કરી દીધું છે. ત્યારે તે જામનગરમાં આગમન બાદ ઘણી બધી જગ્યાઓ પર ગયા અને તેમને ખૂબ ખોબલે ને ખોબલે પ્રેમ પણ મળ્યો છે અને લોકોનો ઉત્સાહ પણ ખૂબ જોવા મળી રહ્યો છે. આપણે ત્યારે આજે તેમનું આગમન મોદી સ્કૂલના આંગણે થયું છે, ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે આપણે જોઈએ છે કે તમે કાલ પણ ઘણી બધી વાત કરી તમારી જર્ની વિશે, અને તમે જામનગરમાં આગમન કર્યું, અને આપણે એ પણ જોયું કે તમે જ્યાં પણ વિઝિટ માટે ગયા છો તો તમને ખૂબ જ પ્રેમ મળે છે, આવકાર મળે છે અને લોકોને ખૂબ આશીર્વાદ મળે છે. તો કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? પહેલાં તો મને ખૂબ જ ખુશી થાય છે કે મને આ જે પ્રેમ મળ્યો છે, મતલબ મારા માટે બહુ અનઇમેજનેબલ છે, પણ મને બહુ જ ખુશી થઈ. અને હું કહે ને કે આપણા યંગસ્ટર્સને કે જે આપણું ફ્યુચર છે એમને મળી શકી, એ મારા માટે બહુ કહે ને કે આ સમય આ 2 દિવસમાં મારા માટે એ બહુ મહત્ત્વનું રહ્યું છે કે આમાંથી પાછળ મારી જેમ જ કે મારાથી બી સારું પણ કોઈ બાળક કરશે તો મને બહુ જ ખુશી થશે. તો જે બધાએ જે મને પ્રેમ આપ્યો એના માટે ખૂબ આભાર. આપણે જોઈએ છે કે કોઈ પણ સફળતા છે એ એટલી સહેલી નથી હોતી, એની પાછળ લાંબો સફર હોય છે. તો તમારી આ સફર વિશે, અને તમે વાત કરો કે જામનગરથી શરૂ કરેલી આ સફર આજે તમે અંતરિક્ષ સુધી પહોંચ્યા છો, તો કંઈક પડકારો પણ આવ્યા હશે, તો શું કહેશો એના વિશે? જો તમે જેમ કહ્યું, કોઈ સફર સહેલી નથી હોતી, ઉતાર ચઢાવ બધા સફરનો એક ભાગ છે. તો મારા જીવનમાં બી ત્યાં સુધી પહોંચવા માટે ઘણા ઉતાર ચઢાવો આવ્યા છે. ઘણું ધાર્યું છે એ નથી થયું, પણ મહેનત છે એ મારી સાથે રહી છે. તો મેં મહેનત કરવાનું કોઈ દી નથી મૂક્યું. તો બધી નિષ્ફળતાનો જવાબ એક જ છે, મહેનત. તો મારું એ રહેશે. તમારી જેમ ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જેના મોટા સપનાઓ છે, તો તેમને તમે આ તકે શું કહેશો? સપના જુઓ, મોટા સપના જુઓ. સપના જોવાથી નહીં શરમાવો, કેમ કે સપના નહીં જુઓ ને તો અચીવ કરવાની ખબર નહીં પડે. ડરો નહીં કે એ સપના હું અચીવ કેમ કરીશ. એકવાર ચાલુ કરશો ને તો રસ્તો આપમેળે બની જશે. એટલે સપના જોવો, અને એ સપના માટે તમારાથી જે થતું હોય ને એ બધું કરો. કે ભગવાને તમને જે ક્ષમતા આપી છે, તમારી પાસે દેવા માટે તમારા તરફથી બધું છે, તો તમે દો. તમારાથી જેટલું તમારાથી મહેનત કરી શકાય છે, તમારો સમય આપી શકાય છે, એ સપના પાછળ આપો અને એ સપનાને અચીવ કરવાની પૂરી કોશિશ કરો. અને ડેફિનેટલી તમે મહેનત કરશો તો તમને એનું પરિણામ મળશે જ. જામનગરમાં આવ્યા અને કેવું લાગ્યું? બહુ જ ખુશી થઈ કે હું વિભાપર ગામમાં જન્મીને મારો ઉછેર છે, મારું ભણતર જામનગરથી છે આખું. તો કહીએ ને કે મારા જીવનનો પાયો અહીંયા છે. તો જામનગર મને મારા રૂટ્સ છે, જે મને હંમેશા યાદ દેવડાવે છે કે હું ક્યાંથી આવી છું, અને મને જામનગરે મોટા સપના જોતા શીખવી છે. તો મને બહુ જ ખુશી થઈ પાછું આવીને. ખૂબ અભિનંદન. તમે જે અત્યાર સુધી પહોંચ્યા છો ને આવી જ રીતે આગળ પણ વધો. ખબર ગુજરાત પણ આ તકે તમને ખૂબ અભિનંદન પાઠવી રહ્યું છે. તેમના પરિવારમાંથી તેમના મોટા મમ્મી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. તમે શું કહેશો પૃથ્વીની આ જે સફળતા છે તેના વિશે, અને કેવી રહી એમની આ સફર? પૃથ્વીની સફર બહુ જ સરસ રીતે વીતી, અને તે ભણવામાં બહુ પહેલેથી હોશિયાર હતી અને ખૂબ મહેનત કરતી. અને જ્યારે એક્ઝામ હોય ત્યારે લેટ થઈ જાય ને ઉઠવામાં, કેમ કે મારાથી ઉઠાડવામાં લેટ થઈ ગયું હોય, તો એ 3 બેન ભાઈ છે ને ઉભરા પગે બેસીને વાંચતા. એટલી મહેનત કરતા, એટલા સરસ રીતે એ ભણતા, અને બધી એક્ટિવિટીમાં બધે ભાગ લેતા અને બધામાં શિલ્ડ લઈ આવતા. એટલી હોશિયાર હતી, અને બહુ જ હું પ્રાઉડ ફીલ કરું છું કે મારી દીકરી આટલી ઊંચાઈ પહોંચી. તમને પણ ખૂબ અભિનંદન. આપણી સાથે મોદી સ્કૂલમાંથી ડાયરેક્ટર એવા હિત મોદી સર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સર, જ્યારે પૃથ્વીની વાત કરીએ તો તેમને 11th-12th મોદી સ્કૂલમાંથી કર્યું છે ત્યારે, અને આજે આ એક ગૌરવની ક્ષણ છે, ત્યારે તમે શું કહેવા માંગો છો? આ ગૌરવની ક્ષણ ખાલી મોદી સ્કૂલ માટે નહીં, પણ આખા જામનગર માટે અને વિભાપર માટેનું, અને સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ છે પૃથ્વી સંઘાણી, કે જેમને સ્પેશિયલી વિક્રમ 1 જેવા મિશનમાં ઓટો પાયલટ સિસ્ટમ પોતે ડેવલપ કરી
એના માટે જે છે 16 થી 18 કલાકની મહેનત કરી. એટલે દરેક વખત એવું બનતું હોય કે જે છે કે વિદ્યાર્થીના શાળાના નામથી જાણી જતા હોય, પણ આજ પહેલી વખત એવું પણ બન્યું છે કે આજે વિદ્યાર્થીનીના નામ થકી જે છે આજે શાળાનું નામ પણ રોશન કર્યું છે. તો આ બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી પારસભાઈ મોદી અને જીનાબેન મોદી તરફથી બધા શિક્ષકગણ તરફથી અમે પૃથ્વીની આગળની ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.